ભરૂચ ભૂસ્તર વિભાગો દ્વારા ઝઘડિયા રાજપાડી રોડ પર આવેલ રેતીના ઢગલાઓની માપણી કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની ક્ષેત્રીય ટીમ દ્વારા રાજપાડી ઝઘડિયા રોડ પર આવેલ સાદી રેતી, બ્લેક ટ્રેપ અને સિલિકા સેન્ડના ખરીદ વેચાણ, સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજૂર કરવામાં આવેલ કુલ 63 સ્ટોક રજિસ્ટ્રેશનવાળા વિસ્તારોની ગત માસ દરમિયાન કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સ્ટોક રજિસ્ટ્રેશનવાળા વિસ્તારો પર પડેલ અલગ અલગ ખનિજ જથ્થાના ઢગલાઓની માપણી કરી કુલ 131.72 લાખની દંડકીય રકમ કસૂરદારો પાસેથી વસૂલવા નોટિસ આપવામાં આવી હતી, જે દંડકીય રકમ પૈકી 30.83 લાખની વસૂલાત કરવામાં આવેલ છે, તેમજ અન્ય સ્ટોક ધારકો પાસેથી દંડનીય રકમ વસૂલવાની કાર્યવાહી હાલ ચાલુ છે। તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ખનિજના ખરીદ વેચાણ, સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજૂર કરવામાં આવેલ સ્ટોક રજિસ્ટ્રેશનવાળા વિસ્તારોમાં તપાસ હાલ ચાલુ છે। ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઝઘડિયા તાલુકામાં આકસ્મિક ખનિજ ચેકિંગ હાથ ધરી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા કુલ 35 વાહનો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, જે કેસો પૈકી કુલ 57.71 લાખ રકમની વસૂલાત કરવામાં આવી હતી।